નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમીક્ષા બેઠક સંપન્ન। જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા વિવિધ શાખાઓની કામગીરી અંગે તાલુકાવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી। બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોયની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય ગુદાણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ શાખાઓની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં આરોગ્ય શાખાના NVHCP કમિટી, ટીબી ફોરમ કમિટી, જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ, ગવર્નિંગ બોડી કમિટી, માતૃ બાળ મરણ સમીક્ષા સમિતિ, ડિસ્ટ્રિક્ટ કમિટી ફોર એડોલેન્ટ હેલ્થ, સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ અને સંકલન સમિતિ, ડિસ્ટ્રિક્ટ લેવલ ક્વોલિટી એન્શ્યોરન્સ કમિટી, IDCC સંકલન સમિતિ, PMJY DRGC કમિટી અને ટોબેકો સ્ટેરિંગ કમિટી એન્ડ ટોબેકો ડિસ્ટ્રિક્ટ લેવલ કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ શાખાઓની કામગીરી અંગે તાલુકાવાર વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત રોગચાળા અટકાયતી કામગીરી તથા જિલ્લામાં આવતા વિવિધ કેસોની દૈનિક ધોરણે થતી એન્ટ્રી, સંચાર રોગ, નેશનલ TB કંટ્રોલ, માતૃ બાળ મરણ સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી। આ સાથે રોગશાળામાં રોગ અટકાયતી પગલાં માટે તથા PHC ઉપર મળતી સુવિધાઓ અંગે લોક જાગૃતિ પ્રચાર પ્રસાર કરવા અંગે કલેક્ટરશ્રી દ્વારા માર્ગદર્શન અને સૂચનો કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર BA ધોળકિયા સહિત સંલગ્ન શાખાના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો। બેઠકમાં આરોગ્ય વિભાગના સંલગ્ન શાખાઓના ઉચ્ચ અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।